નમસ્કાર દર્શક મિત્રો, BNTV ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કાલોલ પાલિકા દ્વારા ગોમા નદી પટમાં લાખોના ખર્ચે નવનિર્મિત કોઝવે લોકાર્પણ પહેલા ધોવાયો। તાજેતરમાં જ કાલોલ નગરપાલિકા દ્વારા આસિયાના સોસાયટીથી ગોળીબાર વિસ્તારને જોડતો કોઝવે લાખોના રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો। જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના લોકલ કોન્ટ્રાક્ટરની રાહબરી હેઠળ કોઝવે બનાવવામાં આવ્યો છે। જે કામગીરી દરમિયાન રેતી, પથ્થર, લોખંડ અને સિમેન્ટ સહિતની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। પાલિકા તંત્રની બેદરકારી અને મિલીભગત નીતિના ધોરણે કોઝવે નામશેષ ના બની જાય તે માટે નગરજનોની ચિંતાનો વિષય બન્યો છે। ગોમા નદીના પૂરમાં કોઝવેની કામગીરીએ પોત પ્રકાશતા લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડમાં ગાબડા અને ગેલિયન વોલ તૂટી જતા કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની લોકચર્ચા જોવા મળી રહી છે। સંવાદદાતા ભાવિનભાઈ પરમાર, BNTV ન્યૂઝ ગુજરાત, પંચમહાલ।